જૂના કોસંબા ઇન્દિરાનગર પાસે આવેલ ડેલ્ટા ગ્રાઉન્ડમાં જુગાર રમતા 3 ઇસમોને કુલ્લે ₹31,730ના મુદ્દામાલ સાથે પકડી પાડીને ગણપાત્ર કેસ કોસંબા પોલીસે શોધી કાઢ્યો હતો। અધિક પોલીસ મહાનિર્દેશક વાબાંગ જમીરની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોઈસરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર વિદેશી દારૂ જુગારની પ્રવૃત્તિ શોધી કાઢવા અને આવી ગુનાહિત પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હતું। જે અનુસંધાને કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HD ચાવડા એ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। જે અનુસંધાનમાં કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર વિદેશી દારૂ જુગારની પ્રવૃત્તિ શોધી કાઢવા બાબતે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત અને ખાનગી રાહે બાતમીદાર થકી બાતમી મળેલ કે જૂના કોસંબા ઇન્દિરાનગર પાસે આવેલ ડેલ્ટા ગ્રાઉન્ડમાં કેટલાક ઇસમો જાહેરમાં ભેગા મળીને ગંજીપાના પત્તા પાના વડે પૈસાની હાર જીતનું અંદર બહારનું જુગાર રમી રહ્યા છે। જે બાતમીના આધારે બતાવેલી જગ્યા પરથી જુગાર રમી રહેલા 3 ઇસમોને પકડી પાડી ₹31,730ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ કોસંબા પોલીસે શોધી કાઢ્યા હતા। સત્તર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ।